जय जवान जय किसान। तो केम छो मारा वाला मित्रों। तो આપણે હરસિયાના વાવેતરમાં આવ્યા છે અને હરસિયા પણ જુઓ આટલા મોટા થઈ ગયા છે અને તેજાભાઈની મુલાકાત પણ લીધી। હરસિયા વાયા ખૂબ ખૂબ આભાર છે તેજાભાઈ। બોલો। તો આ હરસિયામાં તમે મતલબ વેપાર કરવા માટે વાવેતર કર્યું છે કે ઘરે ખાવા પૂરતું? ઘરે ખાવા પૂરતું। તો આમાં તમે કશું એરિયા કે ડીપી કશું હાલું નહીં ઓમ નો મેં બધું બરાબર। તેજાભાઈ એ પોતાને ઘરે વાવેતર કર્યું છે પોતાને તેલ માટે કરીને કે આપણે બજારની અંદરમાં તેલ લાવીએ તો આમાં ભેળ વધારે આવતો હશે એના કારણે વાવ્યું ને તમે? બહારના તેલનું ભેળ જ આવે નહીં તો બધું ખબર। બરાબર। બધી અમુક તેલનું હોય છે, સિંગ તેલ હોય છે, પછી રાયડિયું તેલ હોય છે, તો એમાં કેમિકલ બધું ભેળવવામાં આવે છે અને પોતે જાતે વાવેતર કર્યું છે ને તો પોતાને મતલબ બજારથી વેચાતું ન લાવવું પડે તો વાવેતર કેટલું કરેલું છે તેજાભાઈ આનું? 1.5 કિલો 1.5 કિલા જેવું પોતે વાવેતર કર્યું છે। અને મારા ખેડૂત મિત્રોને કહેવું એવું જ છે મારું કે આપણે દરેક ખેડૂતના ઘરે કંઈ નહીં તો તમે 2 કિલા ન વાવો, 3 કિલા ન વાવો, તો શેર ભરી હરસિયા વાવો અને ઘરે જાતે હરસિયાનું તેલ બનાવરાવો તો એનું શાક બનાવો તોય બી ટેસ્ટ બી સારો રહે અને કોઈ કેમિકલ વગરનું તેલ બી આવે છે અને બજારથી લાવીએ છીએ પણ મતલબ આપણે કોઈ જોવા ખેડૂત નથી કે આ કંપનીમાં કે કોઈ અંદર ભેળસેળ કરે છે, આપણે જોવા ગયા નથી। કોઈ હું કંપનીનો વિરોધ નથી કરતો, પણ ઘરે જેટલું બને એટલું રાયડાનું તેલ હોય, હરસિયાનું તેલ હોય તો તેજાભાઈએ પોતે એરિયા ડીપી કશું આપ્યું નહીં અને તેજાભાઈ હવે તો નહીં જ આપો ને તમે, તો તેજોભાઈ 100% હવે આપશે જ નહીં એવું તેજોભાઈ પોતે કહે છે કે હું હવે આમાં કંઈ આપું નહીં, કારણ કે મારે ઘરે હરસિયા રાખી અને તેલ બી ઘોણે જઈને તેલ પડાવીને મતલબ 2 ડબ્બા મોકલી દઈશ એટલે 12 મહિના તેજાભાઈ 12 મહિના લાવવું નહીં પડે ને? હા, 12 મહિના હેડી જાય। તો આના હરસિયા મતલબ કે વર્ષમાં પાછા ફેર પડ્યા રાખશે એટલે બિયારણ બી લેવા નહીં જવું પડે ને તેજાભાઈ? તો હવે કે તેજાભાઈને બિયારણમાં બી પૈસા ઘાલવા નહીં પડે અને ખેડૂત થોડાક જાગૃત તો આપણે ઘરે બધી સુવિધા છે। હરસિયું તેલ આપણે હરસિયા વાવીએ તેલ પણ ઘરે મળી રહે, રાયડાનું તેલ ઘરે મળી રહે અને સિંગ આપણે દરેક જગ્યાએ સિંગ બી થાય છે। તો જેને સિંગનું પર્સન હોય તો સિંગનું તેલ, રાયડાનું પર્સન તેલ હોય તો રાયડાનું, હરસિયાનું પર્સન હોય તો હરસિયાનું તેલ, તો આપણે દરેક જગ્યા ખેડૂતને ઘરે રાયડું હોય છે, સિંગી હોય છે અને હરસિયા વેચવા હોય તો રાયડા કરતી મતલબ ભાવમાં વધારો હોય છે। તો તમામ ખેડૂતો જાગૃત થો। જય જવાન જય કિસાન। જય જવાન જય કિસાન।